પ્રશાંત કિશોર જે રાજકીય રણનીતિકાર તરીકે જાણીતા થયા એ ગુજરાતને કારણે જાણીતા થયા અને ગુજરાતે જ એમને ઘણું બધું શીખવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને તક આપેલી. નમસ્કાર દર્શક મિત્રો, રાજકીય રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે પોતાની એક પાર્ટી બનાવી છે અને એનું નામ જન સુરાજ નામ રાખવામાં આવ્યું છે. પ્રશાંત કિશોરે લગભગ 3000 કિલોમીટરની પદયાત્રા કર્યા પછી પોતાની પાર્ટી બનાવવાનું નક્કી કરેલું, પરંતુ પાર્ટી બનાવ્યા પછી હવે પ્રશાંત કિશોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે જ નિશાન સાધ્યું છે. પ્રશાંત કિશોર જે રાજકીય રણનીતિકાર તરીકે જાણીતા થયા એ ગુજરાતને કારણે જાણીતા થયા અને ગુજરાતે જ એમને ઘણું બધું શીખવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને તક આપેલી અને આજે આ જ પ્રશાંત કિશોર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે નિશાન સાધે છે અને ગુજરાતને ભાંડે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, પહેલાં પ્રશાંત કિશોરને કોઈ ઓળખતું નહોતું કે આ પ્રશાંત કિશોર કોણ છે, પરંતુ જ્યારે ગુજરાતની અંદર એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ચૂંટણી પ્રચારના અભિયાનમાં જ્યારે જોડાયા અને પાર્ટી માટે રણનીતિ તૈયારી કરવાની શરૂઆત કરી, એ પછી પ્રશાંત કિશોર નેશનલ લેવલે ફેમસ થઈ ગયા અને લોકો એમને ઓળખતા થઈ ગયા કે આ માણસ બહુ બુદ્ધિશાળી છે અને એણે રણનીતિ બનાવી છે અને એને કારણે ભાજપને ચૂંટણીમાં સારો એવો ફાયદો થયો. ઇવન 2014ની જે લોકસભાની ચૂંટણી હતી એમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રચાર અભિયાનની જે ડોર હતી એ પ્રશાંત કિશોરે સંભાળી હતી. પરંતુ એ પછી કોઈ કારણસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રશાંત કિશોર દૂર થઈ ગયા અને હવે જ્યારે એમણે જન સુરાજ પાર્ટી બનાવી છે એ પછી એમણે એવી વાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સંપત્તિ છે એ ગુજરાતની અંદર મોકલી દીધી છે. બધી જ આખા દેશની સંપત્તિ પીએમ મોદીએ ગુજરાતમાં મોકલી દીધી છે એવો આરોપ પ્રશાંત કિશોરે લગાવ્યો. હવે આ જ પ્રશાંત કિશોરને ગુજરાતે જ શીખવાડ્યું. ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીએ એમને આટલું બધું પ્લેટફોર્મ આપ્યું અને હવે આ જ માણસ ગુજરાતને ગાળો ભાંડે છે. જ્યારે આઈપેક કંપની સ્થાપેલી પ્રશાંત કિશોરે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી જે પ્રચારનો કાર્યક્રમ છે એ બધું પ્રશાંત કિશોર સંભાળતા હતા. એમણે જ્યારે આ પાર્ટીની સ્થાપના કરી અને એ પછી મીડિયા સાથેની વાત કરી, એમાં એમણે એવું કીધું કે તમારા અને મારા જેવા જે લોકો છે એમણે પીએમ મોદીના ભાષણો સાંભળીને મત આપ્યા હતા, કારણ કે તે વખતે બધાને એવું લાગતું હતું કે એમણે એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે ઘણું બધું કર્યું છે. જોકે પ્રશાંત કિશોરે એમ પણ કીધું કે ખરેખર ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. એવું લાગે છે કે આખા દેશની સંપત્તિ છે એ ગુજરાતમાં ચાલી ગઈ છે, કારણ કે ગુજરાતની અંદર દરેક ગામડાની અંદર કારખાના નાખવામાં આવી રહ્યા છે અને બિહારના લોકો પણ રોજગારી માટે ગુજરાત જાય છે, કારણ કે ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયા ઉપર છે. કહેવાનો મતલબ એમ છે કે પ્રશાંત કિશોરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકારણના ઘણા બધા પાઠ શીખવાડ્યા, એમને પ્લેટફોર્મ આપ્યું અને એમને જ કારણે એમની ઓળખાણ થઈ અને હવે પ્રશાંત કિશોર ગુજરાત વિશે વાત કરે છે. એટલું જ નહીં, પ્રશાંત કિશોરે તો નીતિશ કુમાર વિશે પણ વાત કરી, લાલુ પ્રસાદ યાદવ વિશે પણ વાત કરી અને આ બંને દિગ્ગજ નેતાઓની સાથે રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે કામ પણ કરી ચૂક્યા છે અને એમના વિશે પણ પ્રશાંત કિશોરે અનેક ટિપ્પણીઓ કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.